ની ગાઈડલાઈન મુજબ અમે રાત્રિના વાગ્યા છે 1 મિનિટ તમને હું રિયલ 1:35 પાણી ભરપૂર ભરાઈ ગયું છે. અમને એમ હતું કે અમારી દુકાનમાં આખી ડૂબી જાય અને 2-3 દિવસ સુધી તમને કોઈ ખાવાનું નહીં અંબાવા આવે તો અમારે 4 જણા પૂરતું અમે આટલું આ બધો આટલો સ્ટોક કરી રાખ્યો હતો. આ બિસ્કિટનો, આ બાલાજીની વેફર, બહુ બધું આપણી પાસે છે. મેગી બી લાવ્યા છે, મેગી મસાલા બધું. આ મેગી તો આ બધા અમુક રાકાવ એક વારમાં રાઉન્ડમાં પૂરું કરી નાખત. આ તો બાલાજીના શું છે મોળા અમને કેળાની વેફર લાઈવ. અચ્છા, હા. પછી ચટપટી ચાટ પૂરી. હા, તો આટલો બધો સામાન મંગાવી લીધો તો આજ સવાર પૂરતો. કેમ કે અમે 4 જણા હતા ખાવા વાળા, પણ અમારે એક 5મો જણો એડ થયો. એની હાટો અમારે આમાંથી ડબલ કરવું પડ્યું. હા, અમારે ઓલા ભાઈ છે ને, જો આ ભાઈ, હા, ઈ તો આને તો એક ટાઈમ નો જ ખોરાક હતો. હવે થોડીક વાર હું તમને વાગ્યા છે 1:40 હું તમને થોડીક બહારની શેર કરાવી દઉં. સરકારની ગાઈડલાઈન મુજબ તમારે કેટલું પાણી આવ્યું છે, કેટલું પાણી ભરાણું છે. ઓહો, બહુ વરસાદ આવે છે, બહુ, અને ભરપૂર પાણી ભરાઈ ગયું છે ભાઈ. સરકારની આગાહી તો બહુ જોરદાર હતી, કેમ કે ચકાચક આમ બધું રોડ ઉપર પાણી ભરાઈ ગયું છે. અને હવે અમારી પાસે બીજો કોઈ સ્કોપ નથી રહ્યો ખાવા સિવાયનો. તડ બધું થાય છે. વરસાદ આવ્યો પણ ધીમે ધીમે આવે છે. હજી સરકારની ગાઈડલાઈન મુજબ હજી પાણી ભરાયું નથી ભાઈ. સરકારની ગાઈડલાઈન મુજબ અમે પાણી ભરવાનું તો ઠીક છે, પણ અમે નાસ્તાનું કમ્પ્લીટ આયોજન કરેલ છે. પાણી વગર અમે નાસ્તો ખાઈ લઈએ પછી હોઈ જાય. અમે બધું કમ્પ્લીટ સેટઅપ કરીને બેઠા. બધા નો મોબાઈલ. આ ભાઈને તો હું નાની સ્ક્રીન ગમતી નથી, એટલે મોટી સ્ક્રીન થિયેટરનો બંદોબસ્ત. જો અમે વિડિયોગ્રાફી માટે કેમેરો કરીને બેઠા હતા. કદાચ મોનિટરનું સેટઅપ લઈને કદાચ અમે ડૂબી છે રાતમાં. અમે ડૂબી ગયા હોત તો આવું બધું તમને વિડિયા પછી જોવા મળે.